જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે છે ને સવારના લગભગ 9 જેવું 9 સાડા 9 જેવું થયું હોય છે. અને હું છે ને તડકે બેસવા આવી હતી, ઠંડી લાગતી હતી ને તો મેં કીધું હાલો થોડીક વાર તડકે બેસી આવું એટલે ઠંડી ઉડી જાય. અને છે ને આપણે ઘરે ભાઈ એક મહેમાન આવ્યા છે, મારા માસી આવ્યા છે. તો અમારા લોકોને થોડુંક કામ છે ને તો બહાર જવાનું છે એટલે જરીક ત્યાં જઈ આવીએ ને આટો મારી આવીએ ને મારે થોડુંક કામ છે. હવે મારે છે ને કડું છે ચાંદીનું, 12માં હતી ને ત્યારે મેં લીધું હતું એ કડું. એ મતલબ એનો લોક ખરાબ થઈ ગયો. લીધું ત્યારે જ મેં એક વાર ગયો ને તો પહેરાણું જ નથી. 2 વાર હું લગ્નમાં એકવાર પહેરીને નીકળી, હાલતી થઈને ત્યાં તો નીકળી ગયો ને લોક ખુલી ગયો, ડાયરેક્ટ પડી ગયો. મેં કીધું આ પહેરી ના જાય, વળી ખોવાઈ જાય. પછી પાછો એનો લોક હરખો કરાવ્યો હતો. પછી પાછી અહીંયા ભાઈના એકવાર લગ્ન હતા ને ત્યારે હું પહેરીને હાલતી થઈને તો પાછું પડી ગયું. મેં કીધું ભાઈ હવે આ કડું આપણે પહેરાઈ નહીં ખોટે ખોટું હું રાખીને કરવું, એટલે હવે એનું કંઈક સમાધાન કરી આવીએ, નિવારણ લઈ આવીએ, કાં પછી બદલાઈ આવીએ ને કાં પછી એને કંઈક લોક બદલાવી દે એવું કંઈક કરીએ, કેમ કે પહેરાણું જ નથી. બાકી તમને લોકોને ખબર હશે મારા હાથમાં કડું હોય જ. કડું તો ભાઈ મને બહુ ગમે એટલે છે ને મેં કીધું ચાંદીની ઈચ્છા હતી, ચાંદીનું કડું મેં કરાવ્યું હતું 2 વર્ષ પહેલાં, પણ કંઈ તો ભાગમાં જ નથી એટલે પહેરાણું નથી. તો પછી હવે જોઈ કાં પછી લોકનું કંઈક કરાવીએ ને કાં પછી બદલાવીએ ભાઈને કંઈ કે ભાઈ આવું કડું ના હાલે, નથી ઓલું લોક જ નથી, બહુ ખરાબ છે. એકવાર હરખું કરાવી એવા તોય નથી ઓલો થતો, રહેતો નથી. એટલે એનું થોડું કરવાનું છે, કરાવી આવે ને બીજું કામ છે થોડુંક કરી આવીએ. તમને મારી પાછળ દેખાય થાય છે ચણા અને બધું લીલું લીલું. તો હજી 1-2 દિવસ આપણે ઘરે છીએ, પછી જામનગર જવાનું છે. તો ચાલો એવું છે, થોડુંક કરતા આવીએ, આપણે કામથી પતાવતા આવી અને આટો મારી આવીએ. તો હાલો પછી આગળ મળ્યા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો છે ને અત્યારે સાંજ પડવા આવી છે અને હું ને માસી બે ફોટા પડતા હતી. મેં કીધું હાલો ફોટા પડી આવીએ. કાલ સાંજના આવ્યા છે પણ ફોટા પડવાનો ટાઈમ મળ્યો જ નથી અમને લોકોને. અને છે ને અત્યારે ફોટો પાડવા આવ્યા હતા અમે લોકો. મેં કીધું હાલો ફોટા પાડી આવીએ. અને તમને ખબર હશે કે હું અહીંયા આવું ને એટલે રીલ બનાવું છે. એટલે અહીંયા આવીને મેં રીલ બનાવી, પછી મેં કીધું હાલો ફોટા પાડતા. અને ફોટા પાડતા હતા ને તો હવે તમને દેખાય નહીં, કદાચ સૂર્ય છે ને હાવ આથમવા આવ્યો હતો, મતલબ ડૂબવા આવ્યો હતો. એમાંય આમ હાવ ઓલો આથમવા આવે ને ત્યાં તો કેમ જાય ને કંઈ ખબર ના પડે. કદાચ આપણે જે ફોન કાઢીને કેમેરો ખોલીને તાતા તો એ વયો ગયો હોય, મતલબ હાથમી ગયો હોય કે ડૂબી ગયો હોય, બહુ જલ્દી ઓલું થઈ જાય. તો એવું છે ને હું અને માસીભાઈ ફોટા પાડતા હતા ને હજી જોઈનું કન્ટિન્યુ ચાલુ જ છે. મતલબ એવું નથી, એમ જતા હતા મેં કીધું હાલો ક્લિપ તો ઉતાર લઉં. અને મિત્રો કડું તમને મારું બતાવવાનું હતું, ભરી બતાવું હમણાં. જો આ મારું કડું છે, જોયું? બહુ મસ્ત છે, મને તો બહુ ગમે છે. જારવો દેખાય? તો મિત્રો આજે છે ને આપણે જવાનું છે જામનગર અને બસ જો રેડી થઈ ગયા છીએ. અને આમ આટા મારું છું, હવે આપણે બસનો ટાઈમ થતો આવે છે અને જવાનું છે. અને મને તો ભાઈ આવું બધું મૂકીને જવાનું મન ના થાય. જો એમાં અત્યારે સવારમાં તો આ બધું કંઈક નજારો જ અલગ હોય. તો હવે આપણે ટાઈમ થઈ ગયો છે જવાનો બસનો. જાવું તો કાલે જ, પણ કાલે ના મેળાયો ને કીધું રોકાઈ જાય, 1 દીમાં શું ફેર પડી જાય. તો હાલો હવે જલ્દી જાય ને તો બસ પાછી વહી જાય અને જામનગર પહોંચીને મળ્યા આપણે. પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ત્રંબકં યજામહે ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષ્યમામૃતા. અત્યારે પડી ગઈ છે સાંજ અને તમને ખબર છે હું ઘરે જ નીકળી હતી, પછી ડાયરેક્ટ સાંજ પડી ગઈ છે અત્યારે. એમાં એવું છે હું હે ને અહીંયા આવી હોસ્ટેલે આવીને ડાયરેક્ટ સૂઈ ગઈ હતી. અને પછી સાંજે છે ને એક દીદીએ ફોન કર્યો ને ત્યાં નીંદર ઉડી મારી, થાકી ગઈ હતી. એટલે બસમાં આવીને એટલે તમને ખબર હાવ આમ કેવી હાલત થઈ જાય ને. મને તો બસમાં આવું તો થાકી જ જાઉં. તો છે ને હવે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જો જમવાનું લાવ્યા છે આ લોકો. મને તો ઉઠાડીને તે ખબર પડી ગઈ ભાઈ સાંજ પડી ગઈ છે. જો આ છે ને ઓરો છે, પછી આમાં એક ટિંડોરા બટેકાનું શાક છે ને આ કેનું છે? કેનું હે? ભીંડા બટેકા લાગે. પછી જો આ મરચાં રોટલી અને પછી આ છાશ છે. તો જમવાનું રેડી થઈ ગયું છે અને હવે ભાઈ જમી લઈ અને આપણે છે ને આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધા મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય.